સુરતથી સમાચાર ડિંડોલી સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થીનીઓની લાશ મળી છે। બંને વિદ્યાર્થીનીઓ કોલેજ જવા માટે નીકળ્યા હતા। આશંકા છે બંને ઝેરી દવા પીને આપઘાત કર્યો। બાથરૂમમાંથી ઝેરી દવાની બોટલ મળી આવી છે। ઘાતનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અને એ રાબેતા મુજબ રોજ સવારે કોલેજ જતી હતી 7 વાગે અને એ દિવસે બી 7 વાગે કોલેજ ગઈ। ઘરમાંથી બધું કહીને ગઈ કોલેજ જાઉં છું એટલે પછી અમે કોલેજ ગઈ તો માણસ તો ભૂલી જ જાય ને ભાઈ કોલેજ ગઈ છે, હવે ફોન કરવાનો કંઈ મતલબ નથી, ત્યાં ફોન જમા થઈ જાય છે। તો અમે એનો 12:30 1 વાગ્યાનો ઘરે આવવાનો ટાઈમ હતો, તો 1 વાગ્યા પછી ઘરે નહીં પહોંચી તો અમે ફોન કર્યો તો ફોન અમારો રિસીવ નહીં કર્યો, તો પછી અમે હશે આમ તેમ આવશે, પછી અમે થોડું ડિલે કર્યું 1-2 કલાક કે ભાઈ આવશે। પછી 1:30-2 વાગ્યા તો પછી બધા 1-2 રિલેટિવને ફોન કર્યા, આમ કર્યા, ભાઈ પેલી ફોન નથી ઉચકતી, કંઈ એક્સિડન્ટ તો નથી થયું, કશે કંઈ થયું નથી, એ હિસાબે અમે પછી અમારી હિસાબે શંકા કરતા હતા। શંકાના હિસાબે અમે પછી જોયું તો પછી 3 વાગી ગયા, તો 3 વાગ્યા પછી અમે ગભરાઈ ગયા કે હવે કંઈ ને કંઈ કરવું પડશે, એક્સિડન્ટ થાય કંઈ પણ થાય તો પોલીસવાળાનો ફોન આવી જાય કે રાહદારીનો ફોન આવી જાય કે ભાઈ આવું કંઈ, એવું કંઈ આવ્યું નથી। એટલે અમે પોલીસ સ્ટેશન FIR કરી, FIR કર્યા પછી અમે ત્યાં ગયા, FIR કરી, એ લોકોએ કીધું કે ભાઈ તમે તમારા હિસાબે શોધખોળ શરૂ કરો, ચાલુ રાખો, અમે 24 કલાક પછી અમારું કામ ચાલુ કરીશું। તો એ હિસાબે પછી અમે અમારી રીતે શોધખોળ ચાલુ કરી। પછી જેમ જેમ અમને લોકેશન મળતું ગયું એ હિસાબે અમે બધું હોદતા ગયા। અમે ખરવાસા મળ્યું, સનિયા મળ્યું, બધું બહુ ફર્યા, અમે ખેતર ફર્યા, ગામડામાં ફર્યા, બધું જ ફર્યું, પણ અમને કંઈ મળ્યું ને। પછી છેલ્લે અમે એવું લોકો ગાડી મળી, પછી અમારા છોકરાઓને બધા શોધતા હતા કે ભાઈ ગાડી અહીંયા સ્વામિનારાયણ મંદિર પાસે પડેલી છે। પછી અમે ત્યાં ગયા ત્યારે મંદિર બંધ થઈ ગયેલું, તો છતાંય અમે પ્રશાસનને વાત કરી કે બાબા આવું થયેલું છે, તો બૂટ ચંપલ બી અહીંયા જ છે હજી। તો પછી એ હિસાબે પછી અમે બધી આખું મંદિર ચેક કર્યું, કમસે કમ મંદિર ચેક કરવામાં અમને 3 થી 4 કલાક લાગી ગયેલા, બહુ મોટું મંદિર છે। તો પછી છેલ્લે અમને ઉપર લાઇટ એક ચાલુ દેખાઈ બાથરૂમની, તો પછી અમે ઉપર ગયા તો જોયું તો બાથરૂમની લાઇટ ચાલુ છે અને પ્લસ અંદરથી લોક છે દરવાજો। તો ચાવી મંગાવી, ચાવી એ લોકોને મળી નહીં પ્રશાસનને, તો અમે એને તોડીને દરવાજો તોડી નાખ્યો। તોડીને પછી અમે અંદર જોયું તો બેઉ નીચે પડેલી હતી, તો એ લોકોને ફટાફટ અમે ઉચકી ને ડાયરેક્ટ હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ, પણ પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા તો અમે ત્યાં ના પાડી દીધી, ત્યાંથી અમે 108 બુક કરીને પછી અહીંયા સિવિલમાં લાવ્યા।